દોસ્તો, બે કિસાન એમના ખેતર ખેડી રહ્યા હોય છે ત્યારે એમના ખેતરમાંથી જૂના જમાનાના સોનાના વાસણ નીકળે છે. એટલે આ ભાઈ કહે છે કે અરે મારા ખેતરમાંથી તો સોનાના વાસણ નીકળી રહ્યા છે, હવે અમે કરોડપતિ બની જઈશું. અને ભાઈ પાસે આવીને કહે છે કે જો આપણા ખેતરમાં સોનું નીકળી રહ્યું છે, આપણા દાદાજી સાચું કહેતા હતા કે આપણા ખેતરમાં એક દિવસે સોનું જરૂર નીકળશે, તો આરામથી ટ્રેક્ટર ચલાવી હું બધું સોનું વીણી લેવું છું. પણ આ બધું સંદેને આ બે આદમી જોઈ રહ્યા હોય છે અને કહે છે કે જો આના ખેતરમાંથી તો સોનું નીકળી રહ્યું છે, આપણા ખેતરમાંથી કંઈ નથી નીકળતું. પછી આ ભાઈ એના ભાઈને કહે છે કે આજે માટે આટલું સોનું બહુ થઈ ગયું, કાલે પાછા ખેડવાઈશું. પછી આ ભાઈ સોનું વેચવા શહેરમાં જતો રહેશે. પછી આ બે આદમી કહે છે કે જો આ તો શહેરમાં જઈ રહ્યો છે, ચાલ આપણે એના ખેતરમાંથી બધું સોનું કાઢી લઈએ, એને ક્યાં ખબર પડવાની છે. પછી ટ્રેક્ટર લઈને આ ભાઈના ખેતરમાં આવીને 2 કલાક સુધી ખેડે છે પણ મસી કંઈ નથી નીકળતું. હવે આગળ આ લોકોની સાથે કંઈ કેવું થાય છે પણ જોતા પહેલા હનુમાન દાદાનું નામ દઈને વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટની અંદર જય શ્રી રામ જરૂર લખજો. પછી આ ભાઈ આદમી પાસે આવીને કહે છે કે એ તો નકલી વાસણ મેં દબાવ્યા હતા અને તમને લાલચ આપીને મારું ખેતર